આજે એક સરસ પુસ્તક વિશે, જો કે વિલક્ષણ પુસ્તક વિશે વાત કરવાની છે. વિલક્ષણ એટલા માટે કે દર્શક પોતે કદાપી જે વિષય ચર્ચા થાક્યા નહોતા અને હંમેશા ઉત્સાહથી ઉભરાતા, એકથી વધુ વાર વાત કરતા, પણ એ પુસ્તક એ પોતે જોવા પામ્યા નથી. એમના એ બધા વક્તવ્યો એ સંપાદિત કરી અને મૂક્યા છે. હું સોક્રેટિસથી માર્ક્સની વાત કરું છું, અથવા પ્લેટોથી માર્ક્સ, બંને રીતે કહી શકાય, પણ આપણે સોક્રેટિસથી માર્ક્સ જે શીર્ષક છે તે મુજબ જ જઈશું, કારણ કે પ્લેટોની પૃષ્ઠભૂ એ સોક્રેટિસ છે. પણ હું સોક્રેટિસ અને પ્લેટો એ પૃષ્ઠભૂમાં જઉં તે પહેલાં થોડીક દર્શક વિશે આ વિષય પ્રવેશ રીતે વાત કરીશ. દર્શક સ્વાતંત્ર્ય સૈનિક અને એક આપણા મોટા સર્જક, કેળવણીકાર, સંસ્થા તો એમણે જે ઊભી કરી નાનાભાઈના નેતૃત્વમાં અને પછી એમની પોતાની અગ્રતામાં, એ જેને આપણે કહીએ કૃષિ ગોપાલનની હતી અથવા ગામડાની હતી. પણ ખેતીનો સ્નાતક થાય એ બરાબર છે, પણ એ પણ ભારત, સ્વતંત્ર ભારત, એનો મતદાર થવાનો, એનો નાગરિક હોવાનો, એટલે એ ભલે કૃષિ વિદ્યાનો સ્નાતક થાય, પણ વિશ્વના વિવિધ વિચાર પ્રવાહો એની એને ખબર હોય. એને રોજિંદો એનો સીધો ખપ છે કે નહીં એ અર્થમાં નહીં, પણ એને પ્રભાવોની ખબર હોય તો પોતે જે સમયમાં જીવે છે એ સમયને સમજવામાં ઉપયોગી થાય. મહાભારત તો બીજા અનેક જેમ દર્શક પણ ખૂબ ગમતું, અને મહાભારતકારને ઘણીવાર ટાંકતા કે ભાઈ અનેક કથાઓ છે, પણ સૌથી ઉત્તમ કથા કઈ તો સમયની કથા. આપણા પન્નાલાલ પટેલે જેમ મળેલા જીવમાં સમો અને વખતની વાર્તાનો એક નાનકડો અંદર પ્રવેશ કરાવ્યો છે, તો જે કાળ છે એના જેવી મોટી કથા એક પણ નથી. તો મનુષ્ય એક વિચારશીલ પ્રાણી તરીકે આ પૃથ્વી નામના ગ્રહ પર જે રીતે જન્મ્યો અને વિકસ્યો, અને એમ કરતાં કરતાં એણે જે મચલ કાપી, એ જે વિચાર યાત્રા, એની વાત કરવી. અને એ તમે ભલે ને કૃષિ વિદ્યાના સ્નાતક છો, ભલે તમે ઇજનેર છો, પણ તમને જગતની તો ખબર હોવી જોઈએ. અને નહીંતર તો તમે આપણા સમયમાં ખરેખર જીવી શકતા નથી. આ જે વાત છે એને કારણે દર્શકે પોતે કૃષિ વિદ્યાના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના વર્ગોમાં એક વિષય દાખલ કર્યો, જેને BRS, MRS કહીએ છીએ એમાં. અને તે વિષય શું હતો? રાજનીતિશાસ્ત્રનો. અને તે નિમિત્તે જે વક્તવ્યો આપતા ગયા, વર્ગમાં વાર્તાલાપો કરતા ગયા, એમાંની જે નોંધો કોઈક હાથે લખાયેલી, કોઈક ટેપ થયેલી, એ રામચંદ્ર અને રવિ, પંચોળી પિતા પુત્ર, એમણે બને એટલી મેળવી અને સંપાદિત કરીને એક વ્યવસ્થિત મૂકી આપી. આ કામ એવું સરસ થયું છે કે ભીખુ પારેખ, જેમણે એની પ્રસ્તાવના લખી છે, લોર્ડ ભીખુ પારેખ, આજે દુનિયાભરના રાજકીય ફિલસૂફોમાં કે રાજનીતિશાસ્ત્રના અભ્યાસીઓના અધ્યાપકોમાં જે થોડાક જ નામ પહેલી પંક્તિમાં મુકાય એમાંના એક, એમણે કહ્યું છે કે મને તો અદેખાઈ આવી કે હું આવું કેમ ના હું આવું ક્યારે લખી શકું. અને એમણે એમ પણ આશા પ્રગટ કરી કે આ અંગ્રેજીમાં જાય તો લોકોને ખ્યાલ આવે કે કેવી રીતે વિચારાય છે. દર્શકે સોક્રેટિસથી માર્ક્સ એમ કર્યો વિષય, એ ઈસવીસન પૂર્વે આપણે જઈએ અને ઈસવીસનના વર્ષો, એટલે લગભગ એમ માનો કે છેલ્લા 2500 વર્ષના પટ પર
2500-2700 વર્ષના પટ પર આ એમનું એક રાજકીય દર્શન અને આકલન છે. મુદ્દો એમણે શું ક્યાંથી લીધો છે? મુદ્દો એમણે એ રીતે લીધો છે કે તમે સમાજ બાંધીને રહો છો તો સમાજમાં રાજ્યના અસ્તિત્વનો સ્વીકાર અનિવાર્ય છે, એની એક ભૂમિકા છે. પણ રાજ્ય છે એને એની ભૂમિકા શું અને કેવી એને અંગે જે બધી પર્યવેક્ષણા ચાલી એનું એક ચિત્ર એમણે સમયમાં જે તે સમયમાં અને એક રીતે પશ્ચિમના સંદર્ભમાં વિશેષ કરીને પણ વાત કરતાં કરતાં જ્યાં ઠીક લાગે ત્યાં ભારતનું બીજું ઉદાહરણ પણ આવી જાય, એનો કોઈ પેરેલલ દોરવો હોય તો તે પણ આવી જાય, એ રીતે એમણે આખી વાત માંડી છે. એમણે શરૂઆત સોક્રેટિસથી કરી છે. સોક્રેટિસના બધા જે આપણા જેને સોક્રેટિસના ડાયલોગ્સ કહેવાય છે એની ગુજરાતીમાં પણ હવે તો નવજીવને પણ એ ઉતાર્યા. સૌથી પહેલાં બીજાઓએ નથી ઉતાર્યા એમ નહીં, પણ આ જેને ગાંધીજીએ સોક્રેટિસનું જે બચાવનામું કહેવાય છે એપોલોજી, એ એથેન્સમાં એમને સજા થાય છે અને સજા થાય છે તે સંદર્ભમાં એમની જે વાતચીત છે એ એમના શિષ્ય પ્લેટોએ નોંધી લીધેલી છે. અને એ ડાયલોગ જે ગાંધીજીને બહુ ગમેલો અને એમણે એક સત્યાગ્રહીની ભૂમિકા શું હોય તે સમજવાની રીતે એ જમાનામાં દક્ષિણ આફ્રિકાના પોતાના દિવસોમાં એનું ગુજરાતી કરેલું એક સત્યવીરની એવો એમણે કંઈક સત્યવીર એવો ઉલ્લેખ કર્યો છે. અને છેલ્લું આમ વાક્ય પણ ગાંધીજીનું ગુજરાતી એ જમાનામાં જે ચાલતું અફલાતું એ પ્રમાણે છે કે પછી તે બહાદુર એમ કે સોક્રેટિસ આશક જેમ માસૂપને ભેટ્યો તેમ તેને ઝેરનો પહેલો ગટગટાવી દીધો. આ એ એક બહુ સુંદર રીતે પણ એ જે પ્લેટોની એપોલોજી છે એમાં શું ચર્ચા છે, દર્શક ત્યાંથી વાત શરૂ કરે છે. પણ આ સોક્રેટિસ છે ને એના મિત્ર જેવો એક શાસક પણ હતો, સોક્રેટિસથી વયમાં મોટો, પણ બંને વચ્ચે મિત્રતા હતી, પેરિક્લિસ. ગ્રીસમાં બહુ એથેન્સના ઇતિહાસમાં બહુ મોટું નામ અને એનું મોટું પ્રદાન જેમણે સંપાદન કર્યું આનું રામચંદ્ર અને રવિન્દ્ર, એમણે ઉઘડતે પાને બીજે એક ઠેકાણેથી મનુભાઈએ પેરિક્લિસનું જે ભાષણ આપ્યું છે એ ઉઘડતા મૂક્યું છે. એનું એનું એક રણશાહી થયેલા સૈનિકોને અંજલિ આપતું ભાષણ છે. ઇતિહાસમાં આ પ્રકારના ભાષણ જો યાદ કરવા હોય તો એના પછી કેટલા બધા વર્ષો પછી લિંકને ગેટિસબર્ગ સ્પીચ આપી. આ રણશાહી થયેલા સૈનિકોને અંજલિ આપતા આપણે એટલે કે એથેનિયન નાગરિકો એ કેવી રીતે આખી વાતને જોઈએ છીએ એનું બહુ સુંદર એ બધા ઘણા ઉદ્ગારો છે. એમાંના હું એક ટાંકું કે આપણે કોઈ જાહેર બાબતોમાં, જેને આપણે સામાન્ય રીતે પોલિટિક્સ કહે છે, પબ્લિક અફેર્સ, જાહેર બાબતોમાં રસ ના લે એને એ નાગરિકને આ ગ્રીસની એટલે કે એથેન્સની જે લોકશાહી એનો મિજાજ એ તમે જુઓ. પેરિક્લિસ કહે છે કે જાહેર બાબતોમાં જો રસ ના લે તો એ નાગરિકને આપણે નિરુપદ્રવી નથી કહેતા, નકામો કહીએ છીએ. શું સુંદર વાક્ય છે. હા, જાહેર બાબતોમાં રસ ન લે એ નાગરિકને આપણે નિરુપદ્રવી નથી કહેતા, નકામો કહીએ છીએ. એટલે તમે નાગરિક મુવા છો તો વિચાર કરો કે તમારે કેવું રાજ જોઈએ છે, આ રાજ અંગે તમારી ફરજ અથવા અધિકાર શા છે. સોક્રેટિસે પોતાની ભૂમિકા બહુ સરસ કહી હતી કે જેમ બગઈ વળગે એમ હું વળગીશ આ વાતને, રાજ્યની ભૂમિકાની વાતને. એટલે આ સોક્રેટિસ, આ પેરિક્લિસ, હવે
સોક્રેટિસે આ રીતે જ આખી વાત કરી કે રાજ્ય, એના કાયદાઓ, એ બધી ચર્ચા જે ચાલી ગ્રીસમાં, એથેન્સના નગર રાજ્યમાં, એમાંથી જે વિચારની રીતે જેને આપણે એક એકેડેમી કહીએ, લિસિયમ કહીએ, એ જે વિદ્યા સંસ્થા ઊભી થઈ, એમાં પ્લેટો અને પછી પ્લેટોનો શિષ્ય પણ સ્વતંત્ર એકેડેમી સાથે એરિસ્ટોટલ એ ચાલ્યા છે. પ્લેટો છે એણે લખ્યું રિપબ્લિક. ગુજરાતીમાં ઘણા દસકાઓ પહેલાં એનો અનુવાદ પ્રાણજીવન પાઠકે આદર્શ નગર નામે કરેલો, અથવા પ્લેટોનું આદર્શ રાજ્ય કે આદર્શ નગર, એમ રિપબ્લિક. અને એમાં પ્લેટોએ કહ્યું છે કે ભાઈ સરખું રાજ ચલાવવું હોય, હવે તમે જુઓ સહેજ વાત લંબાઈ છે, પણ હું તમને કહું કે આ ચર્ચામાં પ્લેટો કેમ જાય છે. એટલા માટે જાય છે કે સોક્રેટિસ છે એ એથેન્સની લોકશાહીનો ચાહક હતો. એથેન્સની લોકશાહીમાં અનેક માણસો સોક્રેટિસ સાથે સંવાદોમાંથી કંઈ ને કંઈ સમજ મેળવીને આગળ વધતા હતા. એ સોક્રેટિસને સમય જતાં સંજોગવશ આ જ નાગરિકોને હસ્તે વિષપાનની સજા, હેમલોક એને કહે છે, વિષપાનની સજા સ્વીકારવાની આવી. એથી એનું કારણ શું હતું? એથેન્સમાં એક સમય એવો આવ્યો કે કેવા લોકોની બોલબાલા થઈ, જે બે અંગ્રેજી શબ્દો છે. એક છે તે સોફિસ્ટ. હવે સોફિસ્ટ એ આમ પછી જુદી એક વાત છે, પણ એટલું જ એનો અર્થ એ કે સાદો અર્થ કે જે છે તે કોઈ પણ માલ ખપાવી આપે વિચારની રીતે. એને પોતાની કોઈ સળંગ પ્રામાણિક વિચારધારા હોય કે ન હોય, પણ કોઈ પણ માલ ખપાવી આપે. અને બીજા છે તે બીજો જે વર્ગ છે એને ડેમેગોગ કહેવાય, જે એક ભાષણખોર બરાડા બહાદુર હોય અને એક તમારા ઉપર છવાઈ જાય. એટલે જે પરસ્પર સંવાદ, તાર્કિક આપલે, વિચાર વિનિમય, એનું સ્થાન જે છે લોકશાહીમાં, એને બદલે એક પ્રકારે વિચારધારાની સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા વગર કોઈ પણ માલનું પેકેજિંગ કરી નાખવું એ સોફિસ્ટ્રી, અને મોટેથી બોલીને છવાઈ જવું તથ્ય અને સામગ્રીથી નિરપેક્ષપણે, એ ડેમેગોગનું કામ. તો આ પ્રકારના માહોલમાં સોક્રેટિસને માટે એક વિષપાનનો પ્રસંગ આવ્યો. હવે આમ આખું સોક્રેટિસનું જીવન જેમણે વાંચ્યું છે તે જાણે છે કે આ પ્લેટો કે બીજા શિષ્યોએ સોક્રેટિસને જેલમાંથી છોડાવવાની પેરવી પણ કરી હતી, પણ સોક્રેટિસે એવો એસ્કેપ રૂટ પસંદ ન કર્યો. એણે કહ્યું કે હું આ નગરને ચાહું છું અને નગરના કાયદાને માન આપવું એ એટલા માટે હું ભલે આ એક જુદા પ્રકારની વાચના છે, તેમ છતાં હું હેમલોક પીવું પસંદ કરીશ. આ સોક્રેટિસની ભૂમિકા. એટલે પ્લેટોએ જ્યારે રાજનીતિ શાસ્ત્રનો વિચાર કરવા માંડ્યો અને આદર્શ રાજ્યનો, ત્યારે આ વાતનો ભાર એના મનમાં હતો કે કેવા લોકો ચડી વાગે છે. એટલે એણે એમ કહ્યું કે હું તો એવી ટ્રેનિંગ આપું કે એક રાજ્યકર્તા વર્ગ પેદા થાય, અને એ રાજ્યકર્તા વર્ગ છે એ પેદા થાય, અને તે એને એ પછી સંસાર ના માળે. એમના બાળકો તો હોય, પણ એ બાળકોને જન્મતા જુદા પાડીને સામૂહિક શિક્ષણમાં મૂકી દેવાના, અને આ જે 35 વર્ષથી ઉપરના ઠરેલ વિચારના, પક્વ વિચારના લોકો હોય, એ લોકો રાજ ચલાવે. એટલે એ આદર્શ રાજ કહેવાય. એટલે પ્લેટોને નામે ઘણીવાર કહીએ છીએ આપણે કે ફિલોસોફર કિંગની વાત એની હતી.
એરિસ્ટોટલ ચિત્રમાં આવ્યો, એણે કોઈ કે ભાઈ ઊભા રહો, એમ આપણે એમ કે આ માણસોની વાત કરીએ કે એ મોટી ઉંમર થઈ ગઈ અને આ બધું ભણીને પારંગત થયા છે, સંસાર માળ્યો નથી, સ્ત્રી પુરુષ સંબંધ તો થયો પણ એમના બાળકો પણ રાખ્યા નહીં અને એ બીજે મૂકી દીધા બધા સામૂહિક શિક્ષણમાં, એમને તો કોઈ સંસારની જંજાળ નહીં. અને પણ આ જે રાજ્ય છે પ્લેટોનું, એમાં બધા પારંગત થયેલા લોકો હોય પણ જો એમનો જીવાતા જીવન જોડે લોકોના સવાલો જોડે સીધો સંબંધ ના હોય, એટલે કે આદર્શનું શિક્ષણ હોય પણ વાસ્તવ જોડે અનુભવ જોડે એનો પનારો ન પડતો હોય તો એમના રાજમાં શું ભલીવાર આવે, સિવાય કે વાસ્તવ જોડે એમનો પનારો પડે એમના રાજમાં ભલીવાર આવે. એટલે એરિસ્ટોટલે બંધારણ, કાયદા અને સીધું તમારે કામગીરીમાં જોડાવું એ વિષય પર ભાર મૂકી લગભગ 100 જેટલા બંધારણનો અભ્યાસ કરી અને પોતાનું પુસ્તક, જેને ગુજરાતીમાં પણ ઉતર્યું છે પોલિટિક્સ કહે છે, એરિસ્ટોટલનું પોલિટિક્સ, એ એણે 100 જેટલા બંધારણો એ સમયમાં એમાંથી પસાર થઈને એણે લખ્યું. અને એ પ્લેટો કરતાં એ તો જુદા પડે છે. અનુભવ પરનો એનો ભાર એ એક સવિશેષ છે. પણ આમાં આપણે એક વસ્તુની મર્યાદા સ્વીકારીને ચાલવી જોઈએ કે ગ્રીસની વાત કરીએ અને ખુશ થઈ જઈએ, જે થવા જેવું જ છે, એમાં કંઈ ખોટું નથી. એથેન્સની લોકશાહી અને એની ચર્ચા, અને એમાં એરિસ્ટોટલ કે પ્લેટો કે એ બધા ગુરુજન સોક્રેટિસ, આ બધા પાત્રો એ ઇતિહાસમાં એક અસાધારણ એમની હાજરી છે. પણ એ જે લોકશાહી જે હતી એથેન્સમાં, એ આમ તો નાનકડી જ હતી. કેટલા ઓછા લોકો હતા, નાનું ગામ અને કેટલા ઓછા લોકો, અને જે લોકો એમાં પણ બધાને મતાધિકાર નહોતો. એટલે કે એ જમાનામાં ગુલામી સ્વાભાવિક મનાતી. અને એરિસ્ટોટલે પ્રયોગ કર્યો છે કે દાખલો આપે છે કે આપણે ગુલામ છે એ તો કામ કરવા બંધાયેલ છે, એટલે જેમ એનું સ્વતંત્ર વ્યક્તિત્વ, જેમ ટેબલ છે, ખુરશી છે, એમ એ પણ એક સાધન છે. એટલે એમની લોકશાહી સમજ એ એક ચોક્કસ કુલીન અને શિષ્ટ વર્ગ અને એક નાનકડો ટાપુ લોક, એની અંદર ચાલતી સમજ હતી. એ આપણે સમજીને ચાલવું જોઈએ. પણ તે સિવાય કાયદાનો ખ્યાલ, બંધારણનો ખ્યાલ, આ બધું ચોક્કસ જ એ એક. પણ ઇતિહાસ તો આગળ ચાલે છે. ઇતિહાસમાં આગળ શું થાય છે? એવું છે કે રોમન સામ્રાજ્ય આવે છે, ખ્રિસ્તી ધર્મનો ઉદય થાય છે. આ બધાનું શું થયું? તો અને વચલો ગાળો એ બધો કેવી રીતે પૂરાયો? દર્શક અહીંયા આગળ આપણને થોડી સ્ટોઇક્સની વાત કરીએ. સ્ટોઇક એટલે બહુ જ સરળ કરીને એમણે કહ્યું છે, અને હું પણ એ જ રીતે વાત કરું છું કે એ છે તે માણસ સો જોડે વ્યવહારમાં એમ વલણ રાખે કે જે સારું છે તે સારું છે. there is nothing good than goodness and nothing bad than badness. આ જે સ્ટોઇક અભિગમ એ કેળવીને એ સમયના ગ્રીકમાંથી એક આગળ ચાલતી વાત, અને એ સ્ટોઇક અભિગમનો એક પ્રકારનો એનો ઇમ્પેક્ટ, એની અસર એ ઝીલીને રોમન સમયમાં આપણે દાખલ થઈએ. આ જે રોમન સમય છે ને, એ 2-3 રીતે અગત્યનો બની જાય છે. એક તો એમણે જેને ખ્યાલ આપ્યા છે એમાં કુદરતનો કાયદો. એટલે હવે આ બહુ જ અગત્યનો મુદ્દો છે કે ભાઈ જે સ્વાભાવિક એક લો પ્રવર્તે છે, કુદરતનો કાયદો. એટલે આ કુદરતનો કાયદો છે એને તમે નકારી શકતા નથી.
અને આ કુદરતનો કાયદો શું છે? ગ્રીક અને સ્ટોઇક, એમાંથી સ્ટોઇક વારસો એમાં થઈને આ ગુડનેસવાળી વાત આવી. પણ જે કુદરતનો કાયદો છે, રોમન સામ્રાજ્ય અનેક જગ્યાએ વિસ્તર્યું, એટલે ત્યાં તો ઘણી પ્રજાઓ એમાં હતી જે એક જ પ્રદેશ કે એક જ મુલકની નહોતી. એટલે એ પ્રજાના પોતાની પ્રણાલિકાઓ હોય, પોતાના નિયમ હોય. એટલે એ સ્થાનિક કાયદો, કુદરતનો કાયદો, સ્થાનિક કાયદો, અને પછી રીતસર આપણે ઘડીએ અને એક બંધારણ સ્થાપીને જેને રૂલ ઓફ લો. પણ એ રૂલ ઓફ લોના બે છેડા, એની ઉપર કુદરતનો કાયદો, પછી અંદર સ્વીકાર સ્થાનિક કાયદાઓનો, અને સરવાળે ભૂમિકા કાયદાના શાસનની. આ સુધી વિચારણા ચાલી. ખ્રિસ્ત મત આવ્યો. દર્શકે બહુ જ ઇતિહાસના ઊંડા અભ્યાસપૂર્વક અને એક બહુ સહૃદયતાથી, કારણ કે આપણે માટે તો ખ્રિસ્તીઓ અંગે એક જુદા પ્રકારના પ્રતિભાવનો પણ, કારણ કે આપણે અંગ્રેજ અમલ નીચે ઉછર્યા, અને એટલે એ જે આપણે જોયું એ જાણે કે એક પ્રકારનું ખ્રિસ્ત મતને નામે કોઈ આક્રમણ હતું. જેમ ઇસ્લામની ચર્ચા કરીએ તો પૈગંબર સાહેબના મૂળ ઉપદેશોથી નિરપેક્ષપણે કોઈ એમ કે એ તલવારનો યુગ હતો. આ બધા પ્રશ્નો થાય. દર્શકે યુરોપ લઈ અને ખ્રિસ્ત મતનું જે અર્પણ છે એની બહુ જ સહૃદય વિવેચના કરી છે. અને એમણે કહ્યું કે ઈસુ ખ્રિસ્તે પોતે સહન કરતાં કરતાં જે સેવાનો ઉપદેશ આપ્યો, એમાં એક નવી વાત બની. એ નવી વાત શું બની? કે તમે બધા જ સેવા કરો છો, કારણ કે બધા ઈશ્વરના સંતાન છો, એક જ ઈશ્વરના સંતાન છો, અને એ રીતે આત્મીય છો. એટલે જે કુદરતનો કાયદો અને આ બધું જે હતું, એમાંથી જે વાત ફલિત થતી હતી તે હતી કે જો ગુડ અને ગુડનેસની વાત હોય તો એ હવે રાજ્ય અને રાજ્યની સીમાઓની વાત નથી રહેતી, એ મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના વ્યવહારની, એટલે કે સરહદોને લાગી જતી વાત બને છે. અને સેવા ધર્મ એ પણ સરહદોને લાગી જતો એક અભિગમ આવે છે. એટલે જેને આજે આપણે નેશન સ્ટેટ કહીએ છીએ એ એક મોડી સંકલ્પના છે. અલગ અલગ રાજ્યો તો હર જમાને હતા, પણ નેશન સ્ટેટ નામનો એક છેલ્લા 200 વર્ષમાં બહુ જ આમ મજબૂત થયેલો જે ખ્યાલ છે. પણ યુરોપના ઇતિહાસમાં સેવા ધર્મ અને સરહદોને લાગી જતી ભૂમિકા, એની પણ એક વૈચારિક ધારા રહેલી છે. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો એ આગળ ચાલતા એમાં બે મોટા પાત્રો આવ્યા જેની વાત દર્શકે કરી છે, ઓગસ્ટાઇન અને એક્વિનાસ. અને એમણે આ દુનિયા છે બે એક નગરની જેમ, પ્લેટો આદર્શ નગરની વાત કરે છે એમ સેન્ટ ઓગસ્ટસ કહે છે કે ભાઈ છે, ઓગસ્ટાઇન કહે છે કે ભાઈ એક કોઈ ઈશ્વરની નગરી છે ને બીજી દુનિયાવી નગરી છે. પણ એનો અર્થ શું થયો કે જે ઈશ્વરી નગરી છે એના જે નિયમો છે એ તમે જો પાળો છો તો તમે દુનિયાવી નગરીમાં તમે છે તે યદવા તદ્વા વર્તી શકતા નથી. આ ઈશ્વરનો એક પ્રકારનો કાનૂન. પણ આગળ જતાં જે એક પ્રકારની ક્રાંતિ થઈ યુરોપમાં, ગ્રીક વિચાર અને ખ્રિસ્ત મત, આ બંને યુરોપને પુષ્કળ આપ્યું છે. અને આમ તો એ તો બંને આમ જુઓ તો ખ્રિસ્મત તો ત્યાં યુરોપમાં બહારથી આવે છે. અને એટલે રોમન સામ્રાજ્ય, ગ્રીસનો વારસો અને ખ્રિસ્ત મત, આ બધાથી જે યુરોપમાં વૈચારિક એવો જે પિંડ ઘડાવવા માંડ્યો, એ પિંડ જે ઘડાવવા માંડ્યો એમાં ફેરફાર જે આવ્યો, નવી વાત બની, એ છેલ્લા 500-700 વર્ષની વાત છે. એ શું છે
એ છેલ્લા જે 500-700 વર્ષ એમાં જે વાત બની તે રેનેસાં જેને કહે છે. એ રેનેસાં શું છે? રેનેસાં એટલે બધી જ બાબતો ઈશ્વરને આધીન છે એવા ખ્યાલમાંથી બહાર આવી અને ચિંતનના કેન્દ્રમાં મનુષ્યનું આવવું. અને બીજી બાજુ શું બન્યું? માર્ટિન લ્યુથર કિંગ જેવા, કિંગ નહીં, કિંગ તો આપણા સમયમાં, પણ માર્ટિન લ્યુથર જેવા સુધારકો આવ્યા. હા, અને લ્યુથરે છે એ જમાનામાં પાછું નવું શું બન્યું? પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું. પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું એટલે બાઇબલ છે એ જે પાદરીઓના કબજામાં હતું, કારણ કે વિશાળ વર્ગ પાસે તો હતું નહીં, પણ છપાતું થયું એટલે લોકો પાસે પહોંચ્યું. એટલે ઈશ્વર અને મનુષ્યની વચ્ચે કોઈ મિડલમેન એ માર્ટિન લ્યુથરના એને કારણે ખતમ થયો. એટલે જે યુરોપમાં જે વ્યક્તિવાદની વાત આપણે કહીએ છીએ એ પણ આની જોડે જ જાય છે કે પેલો મિડલમેન એ બાજુએ ગયો. અને આ થયું. મેકિયાવેલી જેવા મુત્સદ્દી વિચારકો આવ્યા. મેકિયાવેલીને નામે ઘણી વાતો થાય છે અને સાચી ખોટી, પણ મેકિયાવેલીની એક વાત શું હતી? દર્શકે સરસ સમજાવ્યું છે કે ભાઈ મેકિયાવેલીએ કહ્યું કે આપણે કંઈ ધર્મમાં કંઈ ચર્ચા કરેલી હોય એનાથી કંઈ રાજ ચાલે નહીં. રાજ તો જે વાસ્તવિકતા છે અને એના ધોરણે ચાલે. એટલે એક રીતે મેકિયાવેલી, જેને આપણે ઘણીવાર કેવળ ચાણક્ય અથવા તો કંઈ કુટિલ નીતિ જોડે મૂકીને વિચારીએ છીએ, તે મેકિયાવેલી એ દર્શક તમને એમ કહેશે કે જ્યારે એણે એમ કહ્યું કોઈ ઈશ્વરીય પોથીઓ પ્રમાણે નહીં પણ વાસ્તવિકતા પ્રમાણે રાજ ચાલશે, એમ જ્યારે એણે કહ્યું ત્યારે એ ખરેખર તો એક બિનસાંપ્રદાયિક ભૂમિકા એણે લીધી અને એક નવી વાત બની. આ બધામાંથી આગળ ચાલતા ટોમસ મૂર આવ્યો. મનુભાઈ એનો મોર ઉચ્ચાર કરે છે અને ભીખુભાઈએ પણ બહાલ રાખ્યો છે, પણ આપણે ત્યાં બહુ પ્રચલિત ઉચ્ચાર છે એ ટોમસ મૂર છે. તો ટોમસ મૂર કે ટોમસ મોર, એણે ઇથોપિયા આદર્શ ચિત્ર કેવું હોય, આદર્શ રાજ્ય, એનું એક ચિત્ર આપ્યું. પણ જેમ વાત આગળ ચાલી એમ સમાજવાદી વિચારકો આવ્યા અને શરૂઆતના આદર્શવાદી, ભાવનાવાદી, પણ માર્ક્સે કહ્યું કે બીજા બધા ગુલાબી છે, યુટોપિયન છે, જ્યારે હું સાયન્ટિફિક છું, વૈજ્ઞાનિક વિચાર કરું છું. કેમ? તો હું એમ કે માણસોએ સારા કામ કરે અથવા તો મિલકત વહેંચીને કે થોડી ભાગીદારી રહે એ બધા નહીં, પણ એક જે લો છે કે આ કેવી રીતે મૂડીનું નિર્માણ થાય છે, કેવી રીતે કેન્દ્રીકરણ થાય છે અને કેવી રીતે એમાંથી અસંતોષ પેદા થાય છે અને એક શોષિત વર્ગ ઊભો થાય છે, એના જે આયર્ન લોસ છે એની મેં વાત કરી છે. અને એ રીતે મેં પરિવર્તનની વાત કરી છે જે આગળના સમાજવાદીઓ નથી કરી. એ રીતે હું એક પરિવર્તનનું શાસ્ત્ર અને શસ્ત્ર લઈને આવ્યો છું. એ માર્ક્સની વાત પણ મનુભાઈએ મૂકી છે. દર્શક આ બધામાંથી પસાર થઈ ગયા આપણે. તમે કલ્પના કરો આખા 125 પાના કે 2-4 પાના વધારે, એમાં આ બધી વાત એમણે મૂકી છે. અને મેં તો માત્ર આમ શું કહેવાય કે એમ જ ઝલકની જેમ દોડાવી દીધું, પણ આખામાંથી સળંગ પસાર થતાં જે સમજાય છે તે શું છે કે આટલું સમજાય છે. દર્શક છે એ નિસ્બત ધરાવતા નાગરિકના પક્ષમાં છે. નાગરિકની નિસ્બત શું? રાજ્ય પોતાનું કામ કરે, રાજ્ય માપમાં રહે, રાજ્ય માપમાં રહે. નાગરિકનું કામ શું? કે રાજ્યને માપમાં રાખે તેમ પોતાનું અર્પણ પણ કરે. અને અર્પણમાં મુખ્ય શું? તો છેવટે જે દુનિયા છે એને ન્યાયી કેવી રીતે બનાવી શકાય, લોકશાહી રસ્તે
ન્યાયી દુનિયા માટેની ખોજ, ટુવર્ડ્સ અ જસ્ટ સોસાયટી. અને એમાં એમણે માર્ક્સનો વિચાર કર્યો અને ત્યાં એમણે સમજાવ્યું કે તમે માર્ક્સને છે તે સામ્યવાદી રાજ્યોના અમલથી નહીં પણ એના વિચારથી પકડો. માર્ક્સ સંપૂર્ણ સાચા બધી વાતમાં કે સંપૂર્ણ ખોટા દરેક રીતે એ રીતે નહીં, પણ એમનું એક મોટું અર્પણ છે અને એ પરિવર્તનને સમજવા કામમાં આવે છે. એટલે અહીંયા દર્શક હોત અને એમણે એક સમિંગમ જેવું જો પ્રકરણ લખી શક્યા હોત તો એમણે શું વાત કર્યો તેની થોડી કલ્પના કરીને એકાદ મિનિટમાં મારી વાત સમેટું છું. 1945માં હું ધારું છું એ વખતે દર્શકે 2 વિચારધારા કરીને પુસ્તક લખેલું અને જેમાં સમાજવાદી વિચાર, સામ્યવાદી વિચાર એટલે માર્ક્સની ધારા અને બીજી બાજુ ગાંધી વિચાર એની સાથે મૂકીને બહુ સુંદર ચર્ચા એમણે કરી છે અને આજે પણ ટકી શકે એવી છે. તો જો માર્ક્સ વિચાર અને ગાંધી વિચાર લોકશાહી રાહે એનો સમન્વય કરીને કોઈક નવો વાત મૂકી શકાય તો એની ઘણી ગુંજાશ આમાં છે. પણ દર્શક આમ પરંપરાની શિસ્તમાં રહીને માર્ક્સ અને ગાંધી જુદા એટલે જુદા એમ જ સ્ટેન્ડ લે, પણ તમે ચર્ચામાં જાઓ તો તમને સમજાય કે એમના ગાંધીમાં એમણે ઘણું માર્ક્સ સાથ કર્યું છે અને માર્ક્સને ઘણા ગાંધી સાથ કર્યા છે. અને કદાચ એક સમિંગઅપ જો એ લખી શક્યા હોત પોતે તો એમણે 1945માં જે 2 વિચારધારાવાળી વાત કરી હતી એને નવેસર અને નવા એમાં મૂકી હોત. એટલે અને આ મારું એક છેલ્લો સમાપન મુદ્દો છે કે આ નવી સદી બેઠી 21મી એ વખતે એ અરસામાં ફુકુયામાનો વિચાર બહુ ચાલ્યો હતો કે કોઈ બીજો વિકલ્પ નથી, હવે સોવિયત સામ્રાજ્ય અસ્ત પામ્યું, હવે અમેરિકન રસ્તો કે લોકશાહી રસ્તો એક જ રસ્તો છે. દર્શક જરા જુદા પડીને કહે કે સોવિયત સામ્રાજ્યનો અસ્ત પામ્યા પણ માર્ક્સનું કેટલું અર્પણ છે. બીજું તમારી જે પ્રચલિત અને સ્થાપિત લોકશાહી એમાં ગાંધીનું જે પાયાનું અર્પણ એક ઇનોવેશન છે, ભીજ ફાડીને ઉગેલા પીપળા જેવું સત્યાગ્રહી ઉમેરણ, એ 2 સાથે એક નવી વાત બની શકે એ દિશામાં દર્શકે કામ કર્યું હોત આના સમાપનમાં એમ મને લાગે છે. મેં તો માત્ર ઝલક આપી છે, એના કેટલાક અંશો તો બહુ સરસ છે. જો વાંચવાનો વખત મેં કાઢ્યો હોત તો કદાચ સારું થયું હોત, ખબર નથી. પણ આ એક આખું 125 પાનામાં બિલકુલ હસતા મલકવતા વાત મૂકવી હું માનું છું કે એક પ્રકારની સિદ્ધિ છે. અને ગુજરાતમાં હજુ સુધી આ પ્રકારની બીજી કોઈ ગુજરાતીમાં લખાયેલી કિતાબ એ આપણે ટાંકી શકીએ તેમ નથી. ધન્યવાદ.